પાથરી દીધા, આરામ કરાવ્યો, પંખો નાખ્યો, એને ગરમી ન થાય એટલે ખૂબ સરસ સેવા કરી. તો સાધુ પ્રસન્ન થઈ ગયા કે બ્રાહ્મણની દીકરી આટલી નાની ઉંમરની છે પણ સેવા કેટલી ભાવથી કરે છે. એટલે સાધુ પ્રસન્ન થઈ ગયા. એટલે કન્યા જયારે સાધુના દંડવત કરીને ઘરે જતી હતી ને, તો સાધુ પાસે એને આશીર્વાદ માંગ્યા કે મહારાજ આમ આશીર્વાદ આપો, મારી ઝોલી ભરી દો. તો સાધુએ એ બ્રાહ્મણની કન્યાની ઝોલીમાં 2 ફૂલ નાખી દીધા. તો એ 2 ફૂલને ઝોલીમાં રાખી અને પોતે ઘરે જતી હતી. તો ધીરે ધીરે એ કાપડની ઝોલી એને ભારે લાગવા માંડી. એટલે એને એમ થયું કે આ ઝોલીની અંદર તો 2 ફૂલ જ છે, તો આ ઝોલી આટલી ભારે શા માટે લાગે છે? એટલે એને ઝોલી ખોલીને જોયું ને, તો એમાં આવડો પુત્ર હતો, છોકરું હતું. મતલબ કોઈ માતાના પેટેથી જન્મ નહોતું લીધું, ફૂલમાંથી જ કબીરજી પ્રગટ થઈ ગયા. આવડું છોકરું હતું. એટલે ઓલી છોકરી ડરી ગઈ. એને એમ થયું કે હું તો કુંવારી છું અને આ બાળકને ઘરે લઈ જઈશ તો હું જવાબ શું આપીશ? એટલે ડરના કારણે એ છોકરીએ લહેર તાલાબ કરીને છે, દિલ્હીની આસપાસ આગળ ક્યાંક લહેર તાલાબ છે, એટલે તળાવ. એ લહેર તળાવમાં કમળના ફૂલની બાજુમાં એ બાળકને મૂકી દીધું બ્રાહ્મણની કન્યાએ, અને એ વહી ગઈ. એટલે આમ જોઈએ તો એ સાધુના આશીર્વાદથી ઉત્પન્ન થયા કબીરજી, અને ફૂલમાંથી ઉત્પન્ન થયા. એટલે એને ન હિન્દુ કહી શકાય ન મુસલમાન કહી શકાય. અને આમ જોઈએ તો બ્રાહ્મણની કન્યાની સેવાથી એનો જન્મ થયો તો આપણે કહી શકીએ કે જન્મ તો એનો બ્રાહ્મણના શરીરે થયો, એમ પણ કેવું હોય તો કહી શકાય. પછી હું લહેર તાલાબમાં મૂકી દીધા ને, તો નીરુ અને નીમા 2 મુસલમાન જુલાહા હતા. નીરુ અને નીમા. એ નીરુ નીમાને કોઈ સંતાન હતું નહીં. તો એ લહેર તાલાબ પાસે પહોંચ્યા ને, તો એને આ સંતાન મળ્યું. એટલે એને કઈ સંતાન નહોતું, એટલે એને પોતાનો પુત્ર માની અને કબીરજીને ઘરે લઈ ગયા. એટલે મુસલમાનના ઘરે ઉછેર થયો, એટલે એનું નામ કબીર પડ્યું. હવે વાસ્તવમાં એને હિન્દુ કેવા કે મુસલમાન? કારણ કે એની ઉત્પત્તિ તો ફૂલમાંથી થઈ હતી. કોઈ માના પેટે થઈ હોય તો આપણે કહી શકીએ કે મૂળ એનો જન્મ ક્યાં હતો. એટલે આ રીતે હિન્દુ કન્યાના હાથમાં એમનો જન્મ થયો અને મુસલમાનના ઘરે કબીરજીનો ઉછેર થયો. એટલે કબીરજી મુસલમાન કહેવાના. કબીર આમ મોટા ભાગના તો એને મુસલમાન જ માને છે, પણ ભક્તમાલ અનુસાર એ બ્રાહ્મણ કન્યાના તપથી પ્રગટ થયેલા હતા. હવે બહેનું એવું, કબીરજીનો અંતિમ સમય જુઓ તમે. કબીરજી અંતિમ સમયે કાશીમાંથી બોરિયા બિસ્તરા પેક કરી, થેલો પેક કરીને જાતા હતા. તો સંતોએ કબીરજીને પૂછ્યું કે કબીરજી હવે વૃદ્ધાવસ્થામાં ક્યાં આવેલા? તો કે હવે મારે છે ને કે મગહરમાં જઈને મરવું છે. મગહર એટલે ઓલો ત્રિશંકુ ઊંધે લટકે છે ને, ત્રિશંકુને સદેહે વિશ્વામિત્રને મોકલવો હતો ને અત્યારે ઊંધો લટકે. એ ત્રિશંકુની લાળમાંથી મગહર નામની નદી બની છે, પાપી નદી છે. એમ કે મગહરના કિનારે કોઈ મરે ને તો એને નરક મળે છે. તો કબીરજી કે મારે મગહરમાં જવું છે અને મગહરમાં જઈને શરીર છોડવું છે. તો કાશીના સંતો એમ કહે કબીરજી તમે પાગલ થઈ ગયા છો, કાશી જેવું ધામ છોડીને મગહરમાં કેમ શરીર છોડવા જાવ છો તમે? તો કે જો હું કાશીમાં શરીર છોડીશ ને કે તો જગતને ખબર પડી જશે કે ભાઈ કાશીની મહિમા શું છે. પણ હું મગહરમાં રામ રામ બોલતા શરીર છોડી શીખીએ અને પછી મને ભગવાન મળશે ને તો આખું જગત જાણશે કે જીવ ગમે આ શરીર છોડે, મોઢામાં જો ભગવાનનું નામ છે તો એ અવશ્ય ભગવાનના ધામમાં જશે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલા માટે કબીરજી કે મારે મગહરમાં શરીર છોડવું છે જેથી રામ નામની મહિમા વધે. અને કબીરજી મગહર ગયા. તો મગહર ગયા ને તો એના ધામમાં જવાનો સમય આવ્યો ને એટલે એને બધા શિષ્યોને બારે કાઢી મૂક્યા. પોતે કુટિયામાં હતા અને કીધું કે મારી કુટિયામાંથી પ્રકાશ જેવું નીકળે ને પછી જ બધા અંદર આવજો, ત્યાં સુધી અંદર આવતા નહીં. પછી કબીરજીના કુટિયામાંથી પ્રકાશ નીકળ્યો એટલે શિષ્યોને ખબર પડી ગઈ કે હવે ગુરુજીનું ધામ ગમન થઈ ગયું છે. એટલે એ તરત જ ગુરુજી પાસે ગયા અંદર. તો ગુરુજી ફૂલમાંથી જ પેદા થયા હતા અને ફૂલમાં જ વયા ગયા. અંદર ગયા ત્યારે કોઈને કબીરજીનું શરીર ન મળ્યું, કેવલ ફૂલની હતી. મુસલમાનની કેમ ઓલી મસ્જિદ જેવું હોય ફૂલની, એ ફૂલની પથારી જ હતી.
અને એમાંથી હિન્દુ મુસલમાને જેટલા આવ્યા ને એટલા ફૂલ લઈ લીધા. કબીરજીનું શરીર કોઈના હાથમાં આવ્યું નથી. એટલે કબીરજી જૈનમાં ફૂલમાં અને ધામ પણ ફૂલો અનુસાર ધામ ગમન પણ કર્યું. એટલે આ રીતે જોઈ તો કબીર હિન્દુ હતા કે મુસલમાન હતા એ બધું સ્પષ્ટ નક્કી થઈ શકતું નથી. આવી વાત છે. મારા વ્રજમાં ભક્તમાલ આવે છે ને એમાંથી મેં આવું વાંચેલું છે. આવી વસ્તુ છે. હવે બીજું કઈ હોય તો બોલો, એમ એ પ્રમાણે હલવીએ આપણે. હા હા, એટલે હું પૂછી લઉં, નહીં તો પછી આ તો ચાલુ રહેશે જ આપણું. તો ભગત પીપાજી છે ને, એને એના ગુરુ રામાનંદાચાર્યએ કીધું કે હવે તમે ઘરમાં રહ્યો તોય ભલે ને વનમાં રહ્યો તોય ભલે, હવે તમારે કઈ વાંધો નથી. આના હવે હું તમને એક બે રામકૃષ્ણ પરમહંસના દ્રષ્ટાંત આપીને આ વાતને સમજાવું કે દૂધ છે ને, દૂધ એને તમે પાણીમાં નાખો ને તો દૂધ અને પાણી બે ભેગું થઈ જાય. અને દૂધ અને પાણી ભેગું થાય ને એટલે એની શક્તિ વહી જાય, કારણ કે પાણી વાળું દૂધ થઈ ગયું હોય. પણ માનો એ જ દૂધમાંથી તમે દહીં જમાવો, દહીંમાંથી છાછ ને છાછમાંથી માખણ કાઢો, પછી એ માખણને તમે પાણી ઉપર મૂકી દેશો ને તો માખણ અને પાણી એક નહીં થાય, માખણ પાણીમાં તરશે. આ દ્રષ્ટાંતનો અર્થ એવો છે કે જે સાધકો હજી દૂધ જેવા છે, મતલબ નવા નવા છે, એને છે ને બને ત્યાં સુધી કુસંગથી દૂર રહેવું. એને કુસંગથી દૂર રહેવું, ને કઈ સાધના નષ્ટ થઈ જશે. પણ સાધના કરતા કરતા જયારે માખણ જેવા થઈ જાય ને પછી એને હો માણા વચ્ચે મૂકી દો ને તો એ હો માણાનો રંગ એને ન લાગે, કારણ કે માખણ જેવા થઈ ગયા. પછી પાણીમાં મૂકો તો એની અંદર ચોટે નહીં. કહેવાનો બહુ છે, પીપાજી છે ને સાધુ સેવા કરતા કરતા, રાજ્યનું કામ કરતા કરતા એવા અંદરથી વિરક્ત બની ગયા કે રાજકાજ કરતા હોવા છતાં રાજ્યનું કામ એને ચોટતું નહોતું, અનાસક્ત બની ગયા હતા ભગત પીપાજી. તો કહેવાનો ભાવ છે કે અનાસક્ત મહિના પહેલા આવું કરવું જોઈએ. તમને હું ઉદાહરણ આપું બુદ્ધ ભગવાનનું. બુદ્ધ ભગવાન જયારે પોતાનું રાજ્ય જોવા માટે નીકળ્યા, બુદ્ધ ભગવાનને એક જ્યોતિષે કીધું હતું એના પિતાજીને કે તમારો છોકરો જો કોઈ દુઃખદ ઘટના જોઈ જશે ને તો સાધુ બની જશે, સંસાર છોડી દેશે. કોઈ દુઃખદ ઘટના જોઈ જશે તો. એટલે રાજાએ એવું નક્કી કર્યું હતું કે કોઈ પણ રીતે છે ને આ કોઈ પણ પ્રકારની દુઃખદ ઘટના જોવે નહીં. એટલે રાજાએ સુખ સુવિધાના તમામ સાધન એના ઘરની અંદર કરી દીધા હતા. સુખ સુવિધાના તમામ સાધન, રમવાનું જમવાનું જે કયો બધું. પણ છતાંય કે છે ને જેના કિસ્મતમાં જે લખ્યું છે કોઈ બદલાવી શકતું નથી. હોય ઈ સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બળાવે શાખા. ભગવાને જે નિર્માણ કર્યું છે ને એમ જ થાય છે. તો એકવાર બુદ્ધ ભગવાન ફરવા માટે નીકળ્યા તો એને એક રોગી માણસને જોયો, હાલી પણ નહોતો તો રોગી માણસ. તો કે આને શું થયું છે? બુદ્ધ ભગવાન કહે કે એને રોગ થઈ ગયો છે. તો કે બધાને આવો રોગ થાય? તો કે હા મહારાજ, તમારા શરીરમાં આવો રોગ થાય. ત્યારે બુદ્ધ ભગવાન યુવાન હતા, 16-17 વર્ષના હશે કાંઈ, અને શરીરમાં ક્યાંય રોગ હતો નહીં. એટલે એને રોગી માણસ તો કોઈ દી જોયો નહોતો. એટલે એને એમ હતું શરીરમાં કોઈ દી રોગ આવતો જ નહીં હોય. પછી આગળ ગયા ને તો એક વૃદ્ધ માણસને જોયો, લાકડીના ટેકે હાઈલો આવતો હતો, ખખડી ગયો હતો. તો કે આ માણસ આવો કેમ થઈ ગયો? બુદ્ધ ભગવાન કહે તો કે મહારાજ, વૃદ્ધાવસ્થામાં બધાને આવું થઈ જવાનું હોય. વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે બધા આવા થઈ જાય. આગળ ગયા તો એક નનામી મળી. તો કે આ નનામી શેની જાય છે? તો કે આ એક વ્યક્તિ મરી ગયો છે એટલે આ નનામી જાય છે. તો કે બધાને મરી જવાનું હોય? તો કે હા, એક દિવસ બધાને મરી જવાનું છે. હવે બન્યું એવું, આ જોઈને બુદ્ધ ભગવાનને વૈરાગી આવ્યો. વૈરાગી આવ્યો ને એટલે સુંદર પત્ની યશોધરા અને એનો એક નાનકડો દીકરો હતો જે ખાલી 6-7 મહિનાનો જ હતો, બુદ્ધ ભગવાનનો દીકરો. એને છોડી અને બુદ્ધ ભગવાન વયા ગયા જંગલમાં તપસ્યા કરવા માટે. તો જંગલમાં તપસ્યા કરવા વયા ગયા ને બુદ્ધ ભગવાન, તો તપ કરતા 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 ઘણો સમય નીકળી ગયો પણ જ્ઞાન થયું નહીં.
ઘણો સમય નીકળવા છતાં જ્ઞાન નથી થતું ને, તો જે વૃક્ષની નીચે જ્ઞાન થાય છે ને, બોધિ વૃક્ષ કહે છે, એ વૃક્ષની નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા અને સામેથી કોઈ નાચવા ગાવા વાળી બહેનો જાતી હતી. કોઈના લગ્ન પ્રસંગે નાચવા ગાવા વાળી બહેનો જાતી હતી. તો એ બહેનોમાં એક જે વડીલ હતી ને, એ વડીલ એમ કહે છે કે અરે ઓ દીકરી, તે વીણાના તાર બરોબર ઠીક તો કરી દીધા ને, એ કે તો વીણા વાગે, વીણાના તાર તો તે ઠીક કરી દીધા ને. બોલી બેન શું કે છે કે મેં વીણાના તાર એટલા ખેંચાઈ નથી કે તૂટી જાય, અને એટલા ઢીલાઈ નથી મૂક્યા કે વીણા વાગે નહીં. બરોબર માપે માપે તાર ચડાવી દીધા છે જેથી વીણા વાગે. અને આ વાક્ય સાંભળીને બુદ્ધ ભગવાનને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન એટલા માટે થઈ ગયું કે આ શરીરને તમે ખવડાવ્યા પીવડાવ્યા વગર હૂકવી નાખશો તોય ભગવાન નહીં મળે, અને આ શરીરને ખવડાવીને મારી જેમ જાદુ કરી નાખશો તોય ભગવાન નહીં મળે. તો કે ભગવાન કેવી રીતે મળશે? તો કે વીણાના તારની જેમ જરૂર પૂરતું આ શરીર ભજન કરી શકે ને એટલું ભાડું દેતું રહેવાનું આ શરીરને, તો તમને ભગવાન મળી જશે. ગીતાજીમાં ભગવાને કીધું છે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવ બોધસ્ય યોગો ભવતી દુઃખા. આવો શ્લોક આવે છે. તો બુદ્ધ ભગવાનને જ્ઞાન થયું ને 35 વર્ષે જ્ઞાન થયું.